નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। યુવાનીના નશામાં સંતાનો ભાન ભૂલીને અમુક એવા કામો કરી બેસે છે જેના અમુક સમય બાદ એને ખૂબ જ પસ્તાવું પડે છે। સંતાનો એ ભૂલી જાય છે કે અત્યારે જે યુવાની એને મળી છે એ યુવા અવસ્થા સુધી પહોંચાડવા અને લાયક બનાવવામાં માતા પિતાએ કેટલા બધા કષ્ટો અને દુઃખ દર્દ સહન કર્યા હોય છે। દીકરાના જન્મથી લઈને યુવા અવસ્થા સુધી એક માતા પોતાના દીકરા માટે હંમેશા ચિંતિત રહેતી હોય છે। દીકરાનું પાલન પોષણ કરવામાં કોઈ કમી ન રહી જાય એ વાતની સૌથી વધારે એક માતાને ચિંતા હોય છે। બાળપણમાં દીકરો જ્યારે આખી રાત રડતો હોય ત્યારે એની સાથે બેસીને દીકરાને રડતો બંધ કરવાની અને એને રમાડવાની કોશિશ કરવામાં ક્યારે સવાર પડી જાય એ ખુદ માતાને પણ ખબર નથી હોતી। આવી રીતે રાતોની ઊંઘનો ત્યાગ કરીને દીકરાને ખૂબ જ લાડ પ્રેમથી મોટો કર્યો હોય અને એ દીકરો યુવાન થાય ત્યારે માતા પિતાએ પોતાના દીકરા વિશે કેટલા બધા સપના જોયા હોય કે અમે અમારા દીકરાના વિવાહ કરાવશું અને ત્યારબાદ અમે અમારા દીકરા સાથે આરામથી અમારું જીવન પસાર કરીશું। પરંતુ જ્યારે દીકરાના વિવાહ થાય અને ઘરમાં નવી વહુ આવે એટલે દીકરાઓ માતા પિતાના આવડા મોટા ત્યાગ અને બલિદાનને ભૂલી જાય અને વૃદ્ધા અવસ્થાએ પહોંચેલા માતા પિતાને પોતાના જ ઘરમાંથી બહાર નીકળી જવા માટે મજબૂર કરે ત્યારે એક માના દિલમાં કેટલું દુઃખ અને દર્દ થતું હશે એ વાતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। તો મિત્રો, આપણી આજની કહાની પણ આવી જ એક માતાના ત્યાગના ફળ સ્વરૂપે એના પોતાના જ દીકરા અને વહુએ ઘર છોડીને જવા માટે મજબૂર કરેલી માતાની કહાની છે। પરંતુ આ માતાએ ઢળતી ઉંમરે પણ હિંમત હારવાના બદલે ઘરમાંથી નીકળીને એવો કારનામો કરી બતાવ્યો કે દીકરા અને વહુની આંખો ફાટી રહી। તો મિત્રો, તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। દિલીપ આજે સવારે વહેલો ઉઠીને નાઈ ધોઈને તૈયાર થયો હતો અને ઓફિસે જવાની તૈયારી કરતો હતો ત્યારે જ એની માતા ચંપાબેનને કહેવા લાગ્યો કે માં, આજે સાંજે મારી ઓફિસેથી મારા મિત્રો આપણા ઘરે જમવા આવવાના છે એટલે એના માટે જમવાનું તૈયાર રાખજો। ત્યારે જ ચંપાબેનને ખાંસી ચડી હતી એટલે ખાંસતા ખાંસતા દીકરાને પૂછ્યું કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે દીકરા? ચંપાબેનને ખાંસતા જોઈને દિલીપ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે પહેલા તો તમે આ ખાંસવાનું બંધ કરો। આખા ઘરમાં ખાંસતા રહો છો, તમને એટલી પણ ખબર નથી પડતી કે ખાંસતા સમયે મોઢા પર હાથ રાખીને ખાંસી કરવી જોઈએ। ત્યારે જ દિલીપની પત્ની કિંજલને બોલવાનો મોકો મળી ગયો અને કહેવા લાગી કે આ વાત તો હું એને સમજાવીને થાકી ગઈ છું। ઘરમાં નાના બાળકો છે અને તમારી માં આવી રીતે આખો દિવસ ખાંસતી રહે છે, આના લીધે મારા બાળકો પણ બીમાર પડી જશે। ત્યારે જ વૃદ્ધ થયેલી માતા ચંપાબહેને એના દીકરા દિલીપને કહ્યું કે દીકરા, મેં તને કેટલી વાર કહ્યું છે કે મને કોઈ ડોક્ટર પાસે લઈ જા અને તારે ટાઈમ ન હોય તો મને થોડા પૈસા આપી દે દવા લેવા માટે। એટલે દીકરાએ કહ્યું કે આજે કિંજલ તમને ડોક્ટર પાસે લઈ જશે અને દવા અપાવી દેશે। ત્યારે કિંજલ બોલી, અરે કાંઈ નથી થયું માજીને, આ ઉંમરે પણ ન ખાવા જેવી વસ્તુઓ ખાતા રહે છે એટલે ખાંસી આવે છે। ખાવામાં થોડું ધ્યાન રાખે તો ખાંસી એની મેળે જ સારી થઈ જશે। કિંજલની વાત સાંભળીને દિલીપે પણ એની વાતને સહમતિ આપી અને કહ્યું કે આજે સાંજનું જમવાનું તું બનાવજે, માજીની તબિયત સારી નથી અને મારા 4-5 મિત્રો સાંજે જમવા આવવાના છે એટલે આજે તું સરસ મજાનું સ્વાદિષ્ટ જમવાનું બનાવી રાખજે। દિલીપે આવું કહ્યું એટલે કિંજલ કહેવા લાગી કે આજે તો મારે શોપિંગ કરવા જવાનું છે અને સાંજે મારે કિટ્ટી પાર્ટીમાં જવાનું છે એટલે મને તો આજે જમવાનું બનાવવાનો ટાઈમ નહીં મળે। એટલે દિલીપે કહ્યું કે એક દિવસ તારી કિટ્ટી પાર્ટી કેન્સલ કરી દેજે અને સાંજે સરસ મજાનું જમવાનું બનાવી રાખજે, હું ઓફિસે જાઉં છું। આટલું કહીને દિલીપ ઓફિસે જવા માટે નીકળી ગયો। પરંતુ કિંજલ દિલીપની આ વાત સાંભળીને ગુસ્સો કરીને પોતાની સાસુ પર તૂટી પડી અને કહેવા લાગી કે તમારે તો કામ ન કરવું પડે એટલે ખાંસીનું બહાનું કરીને બેસી રહો છો, હું બધું જાણું છું।
તમારે આખો દિવસ તો કંઈ કામ કરવું નથી અને પથારીમાં સૂતા રહો છો અને મફતના રોટલા ખાતા રહો છો. વહુના મોઢેથી આવી અપમાનજનક વાતો સાંભળીને ચંપાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને એની ખાંસી લગાતાર વધતી રહી હતી. એટલે આવી હાલતમાં એમણે કંઈ બોલવાનું જરૂરી ન સમજ્યું અને ચંપાબેન એના રૂમમાં જતા રહ્યા. હવે સાંજ થઈ હતી અને કિંજલે જેમ તેમ કરીને સાંજનું જમવાનું તો બનાવી દીધું, પરંતુ જ્યારે મહેમાન જમીને જતા રહ્યા ત્યારે એઠા વાસણોનો ઢગલો એમને એમ પડ્યો હતો. બીજા દિવસે સવારે ચંપાબેન મંદિરે પૂજા કરીને ઘરે આવ્યા અને જોયું તો દીકરો અને વહુ ક્યાંક જવા માટે તૈયાર હતા. અને સાસુને જોઈને કિંજલ કહેવા લાગી કે રસોડામાં થોડાક વાસણ રાખ્યા છે, એ ધોઈને મૂકી દેજો અને સાંજનું જમવાનું બનાવીને રાખી દેજો. અમે લોકો મોડા આવશું. આજે રવિવાર હતો એટલે દીકરો અને વહુ સવારનો નાસ્તો કરીને બાળકોને લઈને બહાર જઈ રહ્યા હતા. હવે ચંપાબેને રસોડામાં જઈને જોયું તો એઠા વાસણોનો ઢગલો પડ્યો હતો. આ જોઈને ચંપાબેન વિચારવા લાગ્યા કે વહુ તો કહેતી હતી કે થોડાક વાસણો છે, પરંતુ આ તો સાંજના વાસણો પણ ધોવાના બાકી રાખ્યા છે. હવે ચંપાબેન ધીરે ધીરે આ વાસણ ધોવા લાગ્યા. આવી રીતે જ સમય વીતતો ગયો અને હવે ચંપાબહેનની તબિયત વધારે ખરાબ રહેવા લાગી હતી. માની તબિયત બગડતી જોઈને દિલીપ એક દિવસ એને ડોક્ટર પાસે લઈ ગયો. ચેકઅપ કરાવ્યું ત્યારે ખબર પડી કે રોજ ખાંસી રહેવાના લીધે માને ટીબીની બીમારી થઈ ગઈ છે અને એનો ઈલાજ લાંબો સમય સુધી ચાલવાનો છે. હવે ચંપાબેનનો ઈલાજ શરૂ કરાવ્યો. થોડા દિવસ માટે તો એને લગાતાર દવાઓ આપવામાં આવી, પરંતુ હવે વધારે ખર્ચો થવાના ડરથી દિલીપ માતાની દવાઓ લાવવામાં પણ આનાકાની કરવા લાગ્યો હતો. એટલે ચંપાબેનની તબિયત ફરીથી બગડવા લાગી. હજુ 5 વર્ષ પહેલા જ ચંપાબેન કિંજલને ઘરની વહુ બનાવીને લાવ્યા હતા. કિંજલે તો આવતાની સાથે જ ઘરનું વાતાવરણ બદલી નાખ્યું હતું. થોડા સમયમાં કિંજલ પોતાની મનમાની કરવા લાગી અને દિલીપને પણ પોતાની જાળમાં ફસાવી લીધો હતો. દિલીપ તો પહેલાથી જ પોતાની માતાની કદર નહોતો કરતો, એમાં પણ એનો સાથ આપવા માટે કિંજલ આવી ગઈ હતી. એટલે હવે કિંજલ આખા ઘરને પોતાની મરજી અનુસાર ચલાવતી હતી. કિંજલની મરજી વગર ઘરમાં એક પત્તું પણ હલતું નહીં. ત્યારે ચંપાબેનની હાલત તો ઘરમાં રાખેલા જૂના સામાન જેવી બની ગઈ હતી. ચંપાબેન એવું વિચારતા હતા કે મારો દીકરો જ મારી કદર નથી કરતો તો વહુ શું કરવાની. દિલીપ કિંજલની સામે પણ એની માતાને ઉલટું સીધું કહી દેતો. આ જોઈને કિંજલની હિંમત વધી હતી. કિંજલ આવ્યા પહેલા ચંપાબેને ઘરમાં એક કામવાળી બાઈ રાખી હતી. એ રોજ ઘરે આવીને ઘરના કચરા પોતા અને વાસણ ધોવાનું કામ કરી આપતી. પરંતુ કિંજલે આવતા વેત જ ઘરનો વહીવટ એના હાથમાં લઈ લીધો હતો અને કામવાળી બાઈને રજા આપી હતી. એને એવું લાગતું હતું કે ઘરમાં મારી સાસુ કામ કરે એવી છે તો પછી કામવાળી બાઈ રાખીને એને પગાર શા માટે આપવો જોઈએ. હવે દિલીપ અને કિંજલ રાત્રે મોડા આવ્યા અને જમવા બેઠા એટલે દિલીપ ગુસ્સો કરીને એની માને કહેવા લાગ્યો કે આ શું બનાવ્યું છે તમે? આટલું બધું તીખું શાક બનાવાય? તમને ખબર નથી પડતી? માં, તમને તો સારું ખાવાનું બનાવતા પણ નથી આવડતું. આના કરતાં તો અમે બહાર જમીને આવ્યા હોત તો સારું હોત. દિલીપનો આવો ગુસ્સાભર્યો અવાજ સાંભળીને ચંપાબેન ધ્રુજવા લાગ્યા અને ચૂપચાપ પોતાના રૂમમાં જઈને રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે જ્યારે આપણો સિક્કો જ ખોટો છે તો વહુને શું કહેવું. ચંપાબેનની જિંદગીમાં ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા હતા. ચંપાબેન એના પિયરમાં પણ 5 બહેનોમાં સૌથી મોટા હતા અને પિયરમાં પણ એને અપશુકનિયાળ માનવામાં આવતા હતા. કેમ કે એના દાદી એવું કહેતા હતા કે સૌથી પહેલા તું આવી છો અને તારી પાછળ તું જ તારી 4 બહેનોને લાવી છો અને વંશ તો દીકરાથી ચાલે છે. 5 બહેનો સાથે એના દાદી નફરત કરતા હતા. ચંપાબેનના દાદી એવું ચાહતા હતા કે આ 5 બહેનો જલ્દીથી એના સાસરે જતી રહે અને એને આ બધી બહેનોથી છુટકારો મળે. ચંપાબેનનું ભણી ગણીને પોતે પગભર થવાનું સપનું હતું, પરંતુ પૈસાની કમીના કારણે એને જાજુ ભણાવ્યા નહીં અને એના માતા પિતાએ એના માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું. ચંપાબેનના પિતાનું ઘર તો પહેલાથી જ ગરીબ હતું એટલે દહેજ આપવા માટે એના પિતા પાસે પૈસા નહોતા.
એના કારણે ચંપાબેન કરતા ડબલ મોટી ઉંમરના એક વિધુર વ્યક્તિ સાથે વિવાહ કરી દીધા. ચંપાબેન જ્યારે વિવાહ બાદ પહેલી વાર ઘરે આવ્યા અને જોયું કે ઘર અને દુકાન પર તો એના જેઠ અને જેઠાણીનો હુકમ ચાલતો હતો, એટલે ચંપાબેનનો આખો દિવસ ઘરના કામકાજ કરવામાં નીકળી જતો. એની જેઠાણી પણ ચંપાબેન પર હુકમ ચલાવતી હતી. આ બધું સહન કરીને ચંપાબેન આખો દિવસ કામ કર્યા રાખતા અને ચંપાબેનના પતિને જુગાર રમવાની આદત હતી, એટલે જેટલું પણ કમાતા એટલું જુગારમાં ઉડાવી દેતા. પરંતુ ચંપાબહેનને એના સસરાજીનો ખૂબ જ સહારો હતો. થોડા સમય બાદ ચંપાબહેને દિલીપને જન્મ આપ્યો, પરંતુ દિલીપના જન્મ બાદ એના સસરાજી મરણ પામ્યા. હવે દિલીપના પિતા રોજ રાત્રે દારૂ પીને આવતા હતા. વધારે પડતા દારૂ પીવાના કારણે એ બીમાર રહેવા લાગ્યા. ડોક્ટરે ના પાડી હોવા છતાં પણ એમણે દારૂ ન છોડ્યો. તેના લીધે એના લીવર ખરાબ થઈ ગયા અને એનું પણ મરણ થયું. હવે ચંપાબેન તો નાની ઉંમરમાં જ વિધવા બની ગયા હતા. પતિના મરણ બાદ ઘરમાં આર્થિક તંગી થવા લાગી, એટલે ચંપાબેને દુકાનની કમાણીમાં હિસ્સો માગ્યો. એટલે એના જેઠ અને જેઠાણીએ ચંપાબેનને એના દીકરા દિલીપ સાથે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. ચંપાબેન ભણેલા ગણેલા નહોતા, એટલે એને કોઈ નોકરી ન મળી અને તે એક સ્કૂલમાં કચરા પોતા કરવાનું કામ કરવા લાગ્યા અને એ જ સ્કૂલમાં રહેવા માટે રૂમ મળી ગઈ હતી અને દિલીપને પણ એ જ સ્કૂલમાં ભણવા બેસાડી દીધો. ચંપાબેન સ્કૂલમાં સાફ સફાઈનું કામ કરતા હતા, એટલે દિલીપની અડધી ફી માફ કરવામાં આવી હતી. હવે ચંપાબેન પોતાના દીકરાનું પાલન પોષણ કરવા લાગ્યા. દીકરાની સ્કૂલ પૂરી થઈ અને કોલેજ શરૂ થઈ. ભણવામાં તો એ ઠીકઠાક હતો, પરંતુ દીકરા પર એના પિતાની છાપ હતી. એના પિતા જેવો જ ગુસ્સો અને લડાઈ ઝઘડા કરતો રહેતો. ચંપાબેન ઘણીવાર દીકરાને સમજાવતી હતી, પરંતુ દીકરો કોઈની વાત માનતો નહીં. થોડા વર્ષો બાદ દિલીપ એક કંપનીમાં નોકરી કરવા લાગ્યો અને સારો એવો પગાર મેળવવા લાગ્યો. ત્યારબાદ દિલીપે એની પસંદની છોકરી કિંજલ સાથે વિવાહ કરી લીધા અને એક ઘર લીધું. હવે દિલીપ ચંપાબેનને એની સાથે તો રાખતો હતો, પરંતુ ક્યારેય પણ એની સાથે પ્રેમથી વાત નહોતો કરતો. ચંપાબેન હવે ઘરે રહેવા લાગ્યા હતા અને ઘર સંભાળતા હતા. દીકરો ક્યારેય એની સાથે સરખી રીતે વાત નહોતો કરતો, પરંતુ એને 2 સમયનું ભોજન મળી જતું હતું. અને કિંજલ આવ્યા બાદ તો એની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. ચંપાબેન જાય તો ક્યાં જાય, આખરે એને આ ઘરમાં જ રહેવાનું હતું. એના પિયરમાં પણ કોઈ રહ્યું નહોતું. બધી જ નાની બહેનોના વિવાહ થઈ ગયા હતા અને એ બહેનો પણ પોતાના ઘર પરિવારમાં સુખી હતી. માતા પિતા પણ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. હવે ચંપાબેનની તબિયત પહેલા કરતાં પણ વધારે ખરાબ થવા લાગી, એટલે જેટલું થઈ શકતું એટલું ઘરનું કામ કરતી રહેતી અને જ્યારે તબિયત વધારે ખરાબ થવા લાગતી ત્યારે પથારીમાં જઈને સૂઈ જતી. અને પોતાની સાસુને આવી રીતે સૂતેલી જોઈને કિંજલને ખૂબ જ ગુસ્સો આવતો. એને એવું લાગતું હતું કે મારી સાસુ પડી પડી અમારો ખર્ચો વધારી રહી છે. હવે કિંજલ એવું વિચારવા લાગી કે જેટલા રૂપિયા માની દવા ખરીદવામાં લાગે છે, એટલા રૂપિયામાં તો હું એક કામવાળી બાય રાખી શકું છું. એક દિવસ ભોજન કર્યા બાદ દીકરો અને વહુ રૂમમાં ગયા, ત્યારે કિંજલ દિલીપને કહેવા લાગી કે મારી નાની બહેનનું એડમિશન આ શહેરમાં જ થયું છે, એટલે હવે એ આપણી સાથે આપણા ઘરે રહેશે અને મારી બહેન આપણી સાથે રહેવા આવી રહી છે, એટલે તમે તમારી માને વૃદ્ધાશ્રમમાં મોકલી દો, કેમ કે આટલા નાના ઘરમાં આટલા બધા લોકો કેવી રીતે રહી શકશું. અને આમ પણ તમારી માં તો આખો દિવસ ખાંસતી રહે છે, એના લીધે આપણા બાળકોને પણ ઇન્ફેક્શન લાગવાનો ડર રહે છે, એટલે તમે તમારી માને વૃદ્ધાશ્રમે મૂકી આવો, એટલે એક રૂમ ખાલી થાય. એમણે તો એમને એમ જ ઘરનો એક રૂમ રોકી રાખ્યો છે. માજી વૃદ્ધાશ્રમમાં જતા રહેશે, ત્યારબાદ મારી બહેન એ રૂમમાં રહેવા લાગશે. કિંજલની વાત સાંભળીને દિલીપ કહેવા લાગ્યો કે આપણે માને વૃદ્ધાશ્રમમાં કેવી રીતે મૂકી શકીએ? એ મારી માં છે અને એને આપણા ઘરમાં રાખવા એ આપણી ફરજ છે. એટલે કિંજલ કહેવા લાગી કે દિલીપ, હવે ઇમોશનલ થવાનો સમય નથી રહ્યો, પ્રેક્ટિકલ થઈને વિચાર કરો. માજી હંમેશા બીમાર રહે છે, ઘરનું કોઈ કામ પણ નથી કરતા, ઉપરથી એની દવાનો ખર્ચો પણ ઘણો બધો થાય છે અને માજીનો બોજ આપણા માથા પરથી જતો રહેશે,
તો હું એક કામવાળી બાઈ રાખી લઈશ. મારાથી આખા ઘરનું કામ નથી થઈ રહ્યું, અને આમ પણ આપણી જેટલી જવાબદારી બનતી હતી એટલું આપણે કર્યું છે. હવે આપણો પણ એક પરિવાર છે. મને એવું નથી લાગતું કે હવે માજી માટે આપણે વધારે ખર્ચો કરવો જોઈએ, કેમ કે એ તો કોઈ મતલબ વગરનું આપણું ઘર રોકીને બેઠી છે. મારા પરિવારવાળા શું વિચારશે કે હું એક રૂમ પણ મારી બહેનને ન આપી શકી? એટલે તમે કાલે જ માજીનો સામાન પેક કરવાનું કહી દેજો. એટલે દિલીપે કહ્યું, ઠીક છે, તું કહી રહી છો તો કાલે હું માજી સાથે વાત કરું છું. ચંપા બહેન બહાર હોલમાં બેસીને વહુ અને દીકરાની બધી વાતો સાંભળી રહ્યા હતા, અને આવી વાતો સાંભળીને ચંપાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના મગજમાં એક ઝટકો લાગ્યો અને વિચારવા લાગી કે હું વૃદ્ધાશ્રમમાં જતી રહું, પરંતુ શા માટે જાઉં? શું મારા દીકરાનું ઘર એ મારું ઘર ન કહેવાય? અને વહુ એમ કેવી રીતે કહી શકે કે હું એનું ઘર રોકીને બેઠી છું? આટલી બધી તકલીફ સહન કરીને જે દીકરાને હું આ દુનિયામાં લાવી છું, પરિસ્થિતિઓથી લડતા લડતા એનું પાલન પોષણ કરીને એને ભણાવ્યો ગણાવ્યો, અને મારા દીકરા માટે મેં આજ સુધી આટલા બધા દુઃખ અને દર્દ સહન કર્યા. મારા દીકરા પર બાપનો સહારો ન હોવા છતાં પણ એના પગ પર ઊભો રહે એટલો લાયક બનાવ્યો, અને એની પાસે આ ઘર છે તો એ પણ કેવળ મારા લીધે છે. અને આજે એ જ દીકરો મને વૃદ્ધાશ્રમ મોકલવાનું વિચારી રહ્યો છે. આવું વિચારીને ચંપાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, અને મનમાં વિચારવા લાગ્યા કે મારા ત્યાગ અને તપસ્યાનું આવું ફળ મળી રહ્યું છે. હવે રાત્રે બધા સૂઈ ગયા હતા, પરંતુ ચંપાબેનની આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. ચંપાબેન આખી રાત પોતાના રૂમમાં પડેલી ખુરશી પર બેસી રહ્યા અને બેઠા બેઠા રડતા રહ્યા, અને વિચાર કરવા લાગ્યા કે મારી વહુને મારો રૂમ ખાલી જ કરાવવો હતો તો એના માટે મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની શું જરૂર છે? હું તો હોલમાં પણ સૂઈ જાતી. હોલમાં મારા માટે જગ્યા ન હોત તો હું સ્ટોર રૂમમાં પણ રહી લેત. આવું વિચારતા વિચારતા એની આંખોમાં આંસુની ધાર થઈ રહી હતી, અને ફરીથી એને ખાંસી આવવા લાગી. એમણે વિચાર્યું કે મારા દીકરાને ગરમ પાણી લાવવાનું કહું, પરંતુ અચાનક ખ્યાલ આવ્યો કે કયો દીકરો? જેને હું દીકરો કહેતી હતી એ દીકરો તો મારો રહ્યો જ નથી. બીજા દિવસે જ્યારે દિલીપ અને કિંજલ સવારે ઉઠ્યા અને જોયું તો માજી તો હજુ ઉઠ્યા જ નહોતા. એટલે તેઓ વિચારવા લાગ્યા કે માં ઉઠે તો એની સાથે વૃદ્ધાશ્રમ જવાની વાત કરી લઈએ. 1 કલાક વીતી ગઈ, ત્યારબાદ પણ માજી રૂમમાંથી બહાર ન આવ્યા. એટલે દિલીપ અને કિંજલે માના રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગયા. પરંતુ આ શું? રૂમમાં તો માજી હતા નહીં. કબાટ ખોલીને જોયો તો કબાટમાંથી માજીના કપડાં પણ ગાયબ હતા. હવે બંને વિચારવા લાગ્યા કે આખરે માં અમને કહ્યા વગર ક્યાં જઈ શકે છે. ત્યારે જ દિલીપની નજર માજીના પલંગ પર રાખેલી ચિઠ્ઠી તરફ ગઈ. એટલે તરત જ આ ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો. તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારા પ્યારા દીકરા દિલીપ, તું હંમેશા ખુશ રહેજે. મારો દીકરો અને વહુ મારા વિશે કેવું વિચારી રહ્યા છે એ જાણ્યા બાદ પણ કોણ જાણે મારા મનમાંથી તારા માટે આશીર્વાદ નીકળી રહ્યા છે. તું મારો પોતાનો દીકરો હોવા છતાં પણ એટલો પરાયો કેવી રીતે થઈ ગયો એ વાત તો સમજવી કદાચ આ જન્મમાં મારા માટે મુશ્કેલ છે. કોણ જાણે એક માતા વૃદ્ધાવસ્થામાં પહોંચીને પોતાના જ દીકરા અને વહુ પર બોજ બની ગઈ છે. તમે લોકો મારા ભવિષ્ય માટે કેવું વિચારી રહ્યા છો એ બધું તો મેં રાત્રે સાંભળી લીધું હતું, પરંતુ મારે મારી આગળની જિંદગી કેવી રીતે વિતાવવી છે એ વાતનો નિર્ણય હું તમને લોકોને ક્યારેય નહીં કરવા દઉં. હું તારી માં છું, કોઈ નિર્જીવ સામાન નથી કે એને ઉઠાવી અને ઘરની બહાર ફેંકી શકો. હું ફક્ત વૃદ્ધ થઈ છું, પરંતુ લાચાર બિલકુલ નથી. એટલે હું તમારું ઘર છોડીને હંમેશા હંમેશા માટે જઈ રહી છું, અને આશા રાખું છું કે મારા ગયા બાદ તમારા માથા પર રહેલો બોજ પણ હળવો થઈ જશે. પત્ર વાંચીને એક પળ માટે તો દિલીપની આંખોમાં આંસુ આવી ગયા. એને પસ્તાવો પણ થયો, પરંતુ આ બધું થોડા સમય માટે જ થયું. અને થોડી વાર બાદ કિંજલની નાની બહેન પણ ઘરે આવી ગઈ. ત્યારબાદ ઘરનો માહોલ એવો થઈ ગયો કે જાણે કંઈ થયું જ ન હોય. અને રાત સુધીમાં તો દિલીપ અને કિંજલ માજીને ભૂલી ગયા હતા. જમવાનું બહારથી મંગાવ્યું હતું, અને આ બધા લોકો જમવાનો આનંદ લઈ રહ્યા હતા.
અને ચંપાબેન તો પોતાના કપડાં અને થોડો સામાન લઈને ઘરેથી ગયા હતા. એક દિવસ પહેલા જ ચંપાબેનને એનું વિધવા પેન્શન મળેલું હતું, એટલે સૌથી પહેલા એ પૈસામાંથી ચંપાબેને પોતાની દવા લીધી. ચંપાબેને તો મનમાં ને મનમાં વિચારી લીધું હતું કે મારે શું કરવું છે, એટલે તરત જ તેમણે એની નાની બેનને ફોન લગાવ્યો અને એને પોતાના પિયરના ઘરે મળવા બોલાવી. ઘણા વર્ષોથી આ ઘર બંધ પડ્યું હતું, કારણ કે ચંપાબેનના માતા પિતા તો ઘણા વર્ષો પહેલા જ મરણ પામ્યા હતા અને એને ભાઈ તો હતો નહીં કે આ ઘરને સાફસૂફ રાખે. ચંપાબેનની વાતોમાં દુઃખ જોઈને એની બહેને પણ બીજી બધી બહેનોને બોલાવી લીધી. હવે ચંપાબેન સીધા જ એના પિતાના ગામમાં ગયા. એના પિતાના ઘરને જોઈને રાજી થયા. ઘરે તાળું લાગેલું હતું, એટલે ચંપાબેને પાડોશીના ઘરેથી ચાવી લાવીને ઘરનું તાળું ખોલીને અંદર ગયા. બીજા દિવસે એની બધી બહેનો એને મળવા આવી. હવે બધી બહેનો ભેગી થઈ એટલે ચંપાબહેને પોતાની આપવીતી બહેનોને જણાવી. ત્યારે બહેનોએ કહ્યું કે તમે અમારા ઘરે આવતા રહો, પરંતુ બધી બહેનો સાસરે હતી, એટલે કોઈ પણ બહેનની ઘરે જઈને લાંબો સમય સુધી રહેવું એ સંભવ નહોતું. એટલે બધી બહેનોએ એકમત થઈને પિતાજીની જમીન ચંપાબેનને આપી દીધી, જેનાથી ચંપાબેન પોતાનું ગુજરાન ચલાવી શકે. અને પાંચેય બહેનોએ થોડા થોડા પૈસા આપ્યા. હવે ચંપાબેન પિતાજીના ઘરે શાંતિથી રહેવા લાગ્યા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો બધી બહેનો સમય સમય પર થોડા થોડા દિવસ માટે ચંપાબેનને મળવા આવવા લાગી અને ધીરે ધીરે ચંપાબેન બિલકુલ સ્વસ્થ થઈ ગયા. હવે ચંપાબેનને ઘર અને ખેતર મળી ગયા હતા અને ચંપાબેન પિતાજી પાસેથી આ જ ખેતરમાં ઘણું બધું કામ કરવાનું શીખેલા હતા. એટલે એની મહેનત રંગ લાવી અને ખેતીમાંથી સારી એવી કમાણી થવા લાગી. ધીરે ધીરે એમણે બહેનોને આપેલા પૈસા પણ પાછા આપી દીધા અને પાંચેય બહેનોમાં મોટા હોવાના લીધે ચંપાબેન એક માની જેમ બધી બહેનોને વાર તહેવારે ઉપહાર આપવા લાગ્યા. પોતાના ખાવા પીવા માટે જેટલી જરૂર પડે એટલા રૂપિયા ઘરમાં રાખતા અને બાકીના રૂપિયા સેવા કાર્યોમાં વાપરવા લાગ્યા. કારણ કે એક વિધવા હોવાનું દુઃખ ચંપાબેનથી વધારે કોણ જાણી શકતું હતું. એટલા માટે ચંપાબેન પોતાના જેવી અન્ય વિધવા મહિલાઓ અને વૃદ્ધ લોકોની મદદ કરવા લાગ્યા. હવે તો ચંપાબેનની સમાજ સેવાની આખા ગામમાં ચર્ચા થવા લાગી અને ઘણી બધી સમાજસેવી સંસ્થાઓ પણ આગળ આવીને ચંપાબેનને સહયોગ કરવા લાગી. એટલે ચંપાબેન ખૂબ જ ખુશ થવા લાગ્યા. હવે ચંપાબેનને પોતાના જીવનનું લક્ષ્ય મળી ગયું હતું, પરંતુ ઘણી વખત પોતાના દીકરાને યાદ કરીને એની આંખોમાં પાણી આવી જતું, પરંતુ એમણે ખુદને ક્યારેય કમજોર ન થવા દીધા. હવે ચંપાબહેને પોતાના જ ઘરમાં ગરીબ દીકરીઓ માટે એક વિદ્યાલય ખોલ્યું અને આ વિદ્યાલયમાં ગામની તમામ દીકરીઓને મફતમાં ભણાવવામાં આવતી હતી. ચંપાબેનનો એવો લક્ષ્ય હતો કે ગામની તમામ દીકરીઓ પગભર થઈ શકે અને ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવી શકે, જેનાથી દીકરીઓએ એના જીવનમાં ક્યારેય પોતાના પતિ અને દીકરા પર નિર્ભર ન રહેવું પડે. ચંપાબેન એવું ચાહતા હતા કે મારી સાથે જે થયું છે એવું મારા ગામની કોઈ અન્ય દીકરી સાથે ન થાય. સમયની સાથે સાથે ચંપાબેન ખુદ પણ અપડેટ થયા. કોમ્પ્યુટરનું શિક્ષણ લેવાની ઈચ્છા એના મનમાં ઘણા વર્ષોથી દબાયેલી હતી. એ ઈચ્છા પણ પોતે પૂરી કરી. ફક્ત 2 વર્ષની અંદર જ દીકરાના ઘરમાં વહુના દબાણમાં રહેવાવાળી ચંપાબેન આજે એક્ટિવ સમાજ સેવક બની ગયા હતા. ચંપાબેનની લોકપ્રિયતા ગામથી વધીને શહેર સુધી પહોંચી હતી. એમણે નાની નાની કોશિશથી મોટા મોટા કામ કર્યા હતા. ત્યારબાદ ઘણી બધી સંસ્થાઓએ એમને સન્માનિત કર્યા અને સહયોગ આપ્યો. એક દિવસ જ્યારે એનો દીકરો સવારે ન્યૂઝપેપર વાંચતો હતો ત્યારે પોતાની માનો ફોટો અને એની લોકપ્રિયતા જોઈને આશ્ચર્યમાં પડી ગયો, કેમ કે ચંપાબેનને એક મોટું સન્માન અને પુરસ્કારના રૂપમાં ઘણી બધી ધન રાશિ મળવાની હતી. દિલીપને જ્યારે પોતાની મા વિશે ખબર પડી તો તેણે કિંજલને જણાવ્યું. ત્યારે કિંજલ કહેવા લાગી કે આપણે તો માજીના એકના એક દીકરા અને વહુ છીએ, એટલે માજી એની મિલકત આપણને નહીં આપે તો કોને આપશે? આખરે માજી પર આપણો જ હક બને છે. હવે માલ મિલકત અને પૈસાની લાલચે દિલીપ અને કિંજલ ચંપાબેનના ગામમાં જવા નીકળી ગયા. હવે આ બંને ત્યાં પહોંચ્યા તો એક નોકરે જણાવ્યું કે ચંપાબેન તો કોઈ સમારોહનું ઉદ્ઘાટન કરવા માટે બહાર ગયા છે.
થોડી વાર બાદ આવતા હશે. એટલે દિલીપ અને કિંજલ ઘરની બહાર નીકળીને ખેતરમાં જોવા લાગ્યા અને ખેતરમાં લહેરાતો પાક જોઈને હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે અમારી માએ આટલા ઓછા સમયમાં આટલું બધું કેવી રીતે હાંસલ કરી લીધું. ત્યારે જ દિલીપને ગાડીનો અવાજ સંભળાયો અને પાછળ ફરીને જોયું તો દિલીપ અને કિંજલ હેરાન રહી ગયા, કેમ કે એની માતા તો ગાડી ચલાવીને ઘરે આવી રહ્યા હતા. કિંજલ જોઈ રહી હતી કે બેચારી લાગવાવાળી મારી સાસુ ક્યારેક ક્યારેક તો ખુદની દવા લાવવા માટે પણ મારી સામે હાથ જોડતી હતી અને આજે સમાજની ખૂબ જ સન્માનિત મહિલા બની ગઈ છે. ચંપાબેનના ચહેરા પર ખૂબ જ આત્મવિશ્વાસ જોવા મળતો હતો. હવે ચંપાબેને જ્યારે એના દીકરાને જોયો તો એકવાર તો એના મનમાં માની મમતા જાગી ઉઠી, પરંતુ તરત જ તેમણે આ મમતાને દબાવી દીધી અને ખૂબ જ મજબૂતીથી બોલી કે હવે અહીંયા શા માટે આવ્યા છો? એટલે દિલીપે કહ્યું કે માં, અમે તમને ઘરે પાછા લઈ જવા માટે આવ્યા છીએ. અમને અમારા કરેલા પર ખૂબ જ પસ્તાવો છે અને હવે તમે આ અજાણ્યા લોકો સાથે ન રહો. આપણા ઘરમાં આપણા પરિવારના લોકો સાથે રહો અને તમારી આ ખેતી તમે મને સોંપી દો. આ જવાબદારી હવે હું સંભાળું છું. યુવાન દીકરો હોય અને માં આટલું બધું કામ કરે એ સારું ન લાગે. હવે દિલીપનો સાથ આપવા માટે કિંજલ કહેવા લાગી કે હા માજી, હવે તમારો દીકરો અને વહુ આવી ગયા છે. તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. અમે લોકો બધું સંભાળી લઈશું. ચંપાબેન પોતાના દીકરા અને વહુને સારી રીતે જાણતા હતા, એટલે એની લાલચને તરત જાણી ગયા અને કહેવા લાગ્યા કે મને તમારી પાસેથી આવી જ આશા હતી કે જે લોકો પોતાની સગી માને ઘરમાંથી બહાર કાઢી મૂકે એવા લોકો આ અસહાય અને ગરીબ લોકો વિશે શા માટે વિચારે? તમને લોકોને કદાચ એવું લાગતું હશે કે હું તમારી વાતોમાં આવી જઈશ, પરંતુ દીકરા, આ બધું મેં તમારી પાસેથી જ શીખ્યું છે અને જે લોકોને તમે પરાયા કહો છો એ લોકો જ મારા પોતાના છે. અને હા, હવે હું એક આત્મનિર્ભર મહિલા છું. મારા દીકરા અને વહુ પર બોજ નથી અને હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ છું. અને સાચું કહું તો મને જિંદગીનો મતલબ જ એ ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સમજાયો છે. હવે તો મને આ સન્માનભરી જિંદગી જીવવાનો આનંદ આવે છે. એટલે હવે હું તમારી સાથે રહેવા બિલકુલ નથી માંગતી અને હવે આ બધા લોકો જ મારો પરિવાર છે અને હું જીવતી છું ત્યાં સુધી તો નહીં, પરંતુ મારા મૃત્યુ બાદ પણ આ સંપત્તિમાંથી તમને 1 રૂપિયો પણ નથી મળવાનો. એટલે ખોટી લાલચમાં ન રહીને તમે લોકો તમારા ઘરે જઈ શકો છો, કારણ કે મેં હવે આ બધા નિરાધાર લોકોને જ મારો પરિવાર સમજી લીધો છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.